દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના મુજબ સલાયા મરીન પોલીસ અને એસઓજી પોલીસે ડ્રોન દ્વારા કોસ્ટલ સિક્યોરિટી પેટ્રોલિંગ હાથ ધર્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના દરિયાઈ વિસ્તારમાં પોલીસે ડ્રોન દ્વારા પેટ્રોલિંગ હાથ ધરતા ગેરકાયદેસર માછીમારી કરતી 5 બોટ ઝડપી પાડી હતી। ચોમાસાની સિઝન દરમિયાન દરિયામાં માછીમારી કરવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ત્યારે સલાયાના 5 માછીમારો દ્વારા પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરતા 5 હોડી માલિકો વિરુદ્ધ જાહેરનામા અને મત્સ્યોદ્યોગ કલમ હેઠળ સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ અને કલેક્ટર સાહેબ દ્વારા દ્વારકા જિલ્લાની કોસ્ટ લાઇન ઉપર સઘન પેટ્રોલિંગ કરવા બાબતે અવારનવાર સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે। દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યામાં માછીમારોની વસાહતો આવેલી છે। ચોમાસાની સિઝનની અંદર દરિયામાં ભારે કરંટની પરિસ્થિતિ હોય છે, જેથી માછીમારોના જીવનું જોખમ ખેડી અને માછીમારી કરવા ન જાય અને કોઈની જીવ જોખમમાં ન મુકાય એ અર્થે કલેક્ટરશ્રી દ્વારા 1 જૂનથી લઈ અને 31 જુલાઈ સુધી માછીમારી ન કરવા જવા માટે પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલમાં આવેલું હોય છે। તેની બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ પણ મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે। છતાં પણ અમુક માછીમારો દ્વારા મશીનવાળી બોટનો ઉપયોગ કરી અને આ જાહેરનામાનો ભંગ કરી અને ગેરકાયદેસર રીતે માછીમારી કરી પોતાનું તેમજ અન્ય ખલાસીઓનું જીવનું જોખમ મૂકવામાં આવે છે। એના અનુસંધાન દ્વારા એસપી સાહેબની માર્ગદર્શન સૂચનાઓના આધારે એસઓજી તેમજ સલાયા પોલીસ સ્ટેશનની દ્વારા સંયુક્ત ટીમો બનાવી આ વખતે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી શહેરના જંગલોની અંદર અનઅધિકૃત રીતે માછીમારી કરતા હોય તેવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જાહેરનામા ભંગની ફરિયાદ ઉપરાંત ફિશરીઝ એક્ટ 2020ના કલમ 21C મુજબ ગુનો નોંધી અને આગળની તપાસ સલાયા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલી છે। બીએસએન ટીવી ન્યૂઝ સાથે જયસુખ મોદી, દ્વારકા।